વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એજ્યુસફર ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. આજે આપણે વાત કરીશું જીએસએસબી થ્રુ જે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ એન્ડ રિસર્ચ આસિસ્ટન્ટની એક્ઝામ આવવાની છે. એમાં જે મેથ્સ ટોપિક છે એની રિલેટેડ ગુણોત્તર અને પ્રમાણ વિશે વાત કરીશું. ગુણોત્તર અને પ્રમાણનો આપણે આગળ પણ આ ટોપિક સ્ટાર્ટ કરેલ છે, પણ જ્યાં પહોંચ્યા છે ત્યાંથી આજે कंटिन्यू करीशु. सो गाइज, अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए. एंड अगर यू आर न्यू इन दिस चैनल देन सब्सक्राइब दिस चैनल. हम बात करेंगे, ये सब बात हो गई है, उसके एग्जाम्पल के बारे में बात करेंगे. मिश्रण गुणोत्तर विषय लगभग बात थी गई है. मिश्रण આપણે પહોંચ્યા છીએ તો મિશ્રણથી સ્ટાર્ટ કરીશું. મિશ્રણનો એક એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ નંબર 8 કે ચાનો એક વેપારી 8 રૂપિયા કિલોગ્રામના ભાવની 3 કિલોગ્રામ ચા અને 9 રૂપિયા કિલોગ્રામના ભાવની 7 કિલોગ્રામ ચાનું મિશ્રણ કરી અને વેચે છે. તો મિશ્રણ કરેલી ચાની સરેરાશ વેચાણની કિંમત શોધો. હવે 8 રૂપિયાવાળી 3 કિલોગ્રામ એટલે કે શું કરે છે, જો પહેલા પ્રકારની 3 કિલોગ્રામ ચાની કિંમત જે છે એ 24 રૂપિયા થશે. 8 કિલોગ્રામ છે, 8 રૂપિયા ભાવ છે અને 3 કિલોગ્રામ ચા છે. એના પછી બીજા પ્રકારની વાત કરીએ તો 7 કિલોગ્રામ ચા છે અને એમનો જે ભાવ છે એ 9 રૂપિયા છે. ઓકે, તો એના જે છે એ કેટલા થશે, 7 ગુણ્યા 9 એટલે 63 રૂપિયા થશે. હવે કુલ મિશ્રિત 10 કિલોગ્રામ ચાની વેચાણ કિંમત કેટલી થાય, કેટલા કિલોગ્રામ થશે, 3 + 7 એટલે 10 અને એની ટોટલ વેચાણ કિંમત 87 એટલે 87 રૂપિયા થાય છે. તો 10 કિલોગ્રામ ચાની વેચાણ કિંમત 87 હોય તો 1 કિલોગ્રામ ચાની કિંમત 87 ભાગ્યા 10 એટલે કે સરેરાશ કિંમત 8.70 રૂપિયા થાય. બરાબર છે. જો 3 કિલોગ્રામના 8 રૂપિયા છે, જ્યારે 7 કિલોગ્રામના 9 છે, એટલે હંમેશા 8 અને 9ની વચ્ચેનો જ આંકડો આવે સરેરાશની અંદર. બરાબર, તો ઓપ્શનમાં ફર્સ્ટ તો એ પણ તમે લોજિક લગાવી શકો. એના પછી વાત કરીએ તો બીજગણિતના સૂત્રની મદદથી મિશ્રણના દાખલા સહેલાઈથી ગણી શકાય છે. હવે કઈ પ્રકારનું સૂત્ર છે આપણે જોઈએ, એની થિયરી એટલે સૂત્ર બનાવવા. કોઈ પણ મેથડ જોયેલી હોય મેથ્સની અંદર તો એ સૂત્ર ઓટોમેટિક યાદ રહી જાય છે, અને મે બી યાદ ના હોય તો એ મેથડ જો એની મિકેનિઝમ બેસી ગઈ મગજમાં તો તમે ઓન ધ સ્પોટ એ ફોર્મ્યુલા બનાવી પણ શકો છો. તો વાત કરીએ તો એ અને બી વસ્તુઓનું મિશ્રણ કરવાનું હોય ત્યારે વસ્તુ એની કિંમત P1 અને એનો જે જથ્થો છે એને Q1 લેવાનો. કિંમત એટલે કે એની પ્રાઇસ P1, જથ્થો એની ક્વોન્ટિટી Q1. હવે એવી જ રીતે વસ્તુ બીની વાત કરીએ તો વસ્તુ બીની કિંમત P2, પ્રાઇસ, બીનો જથ્થો ક્વોન્ટિટી Q2. બરાબર, જેવું આપણે એક્ઝામ્પલમાં કર્યું છે એવું જ એની થિયરીમાં કરવાનું છે. પછી જેની ક્વોન્ટિટી અને પ્રાઇસનો ગુણોત્તર એ વસ્તુ માટે, સેમ વસ્તુ બી માટે એમની ક્વોન્ટિટી અને એને પ્રાઇસનો ગુણાકાર એટલે P2 ગુણ્યા Q2. હવે એ અને બેનું કુલ મિશ્રણ કરવું છે તો એની ક્વોન્ટિટી જે છે એમનો સરવાળો કરી નાખવાનો છે. ક્વોન્ટિટી એ અને બીનું મિશ્રણ કરવા માટે જે ક્વોન્ટિટી છે એનો જથ્થો છે એનું મિશ્રણ કરવાનું. એ શું થશે, Q1 અને Q2. એ અને બીના કુલ મિશ્રણની કિંમત શું થશે, P1 ગુણ્યા Q1 વત્તા P2 ગુણ્યા Q2. બરાબર છે. બસ, તો આ એની સરેરાશ P1 Q1 પ્લસ P2 Q2 ના છેદમાં Q1 પ્લસ Q2 જથ્થાનો સરવાળો. આ એનું સૂત્ર બની જાય છે. મિશ્રણની સરેરાશ કિંમતને P કહીએ તો મિશ્રણની સરેરાશ કિંમતને 5 કીધું છે. બરાબર, તો 5 બરાબર P1 Q1 પ્લસ P2 Q2 અપોન Q1 પ્લસ Q2. એકદમ ઇઝી ફોર્મ્યુલા છે. આ સૂત્રનું સાદું સ્વરૂપ આપવું હોય તો 5Q1 પ્લસ 5Q2 ઇક્વલ ટુ P1 Q1 પ્લસ P2 Q2. પછી એમને તમે
જે છે એનાલાઇઝ કરી શકો છો. બરાબર છે. તો જે છે અહીંયા શું થશે, Q1/Q2 ઇઝ ઇક્વલ ટુ જે છે એ Q1/Q2 એટલે કે એનો જથ્થો વસ્તુનો જથ્થો અને છેદમાં બીના વસ્તુનો જથ્થો બરાબર. એની વસ્તુની કિંમતમાંથી મિશ્રણની કિંમત બાદ કરવાની, મિશ્રણની કિંમતમાંથી એની કિંમતને બાદ કરી દેવાની. હવે આ સૂત્રને જે છે એ ચિત્તાકૃતિ એટલે કે ચિત્તની આકૃતિ પ્રમાણે રજૂ કરી શકીએ તો અહીંયા શું આવશે, જથ્થો Q1 કિંમત P1. એવી રીતે અહીંયા શું હશે, મિશ્રણની કિંમત તફાવત કોનો, P2 - Pનો. બરાબર છે. P જે છે એ મિશ્રણની કિંમત થશે. Q1 P1 એટલે આ જે છે જથ્થાના છેદમાં જથ્થો, કિંમત જે છે એ એનામાંથી તફાવત બાદ કરવાનો એટલે P2 - P અને P - P1 અને વચ્ચે જે P દર્શાવે છે મિશ્રણની કિંમત છે. એટલે તમે આકૃતિ પરથી પણ યાદ રાખી શકો છો. એવી પાછું અહીંયા પણ આકૃતિ બનાવી છે. Q1 Q2 જે છે L ઇક્વલ ટુની લેફ્ટ હેન્ડ સાઈડ આવશે, જ્યારે આ તફાવત છે એ રાઈટ હેન્ડ સાઈડ આવશે અને વચ્ચે જે છે એ મિશ્રણ બનશે. આવું પણ તમે બનાવી અને યાદ રાખી શકો છો. અને એના રાખો તો બેટર છે કે જે મિશ્રણ જોઈએ છે, મિશ્રણ બરાબર Q1 + P2 Q2/Q1 + Q2. આ ફોર્મ્યુલા વેરી ઇઝી. ઓકે, મિશ્રણ માટેની. હવે એક નફા માટેની ફોર્મ્યુલા જોઈએ તો જો વેપાર અને ઉદ્યોગના ક્ષેત્રમાં નફો મેળવવાનો આશય હોય પરંતુ પ્રતિકૂળ સંજોગોમાં ધાર્યા પ્રમાણે નફો પ્રાપ્ત ન થાય અથવા તો ખોટ આવે, નફો અને નુકસાનની ગણતરીનો અભ્યાસ જરૂરી છે. બરાબર છે. એક્ઝામ ન થઈ અને કોઈ વિદ્યાર્થી જે છે બિઝનેસ વિચારે તો એના માટે પણ આ જરૂરી છે. પછી તમે ડાફોડીએ કરો, વાફા મારો, એના કરતાં આ ફોર્મ્યુલા યાદ હોય તો ઇઝીલી ત્યારે પણ આ યુઝ કરી શકો છો. એટલે એવું નથી ખાલી એક્ઝામ પૂરતું જ મર્યાદિત છે. નફો મેળવવા માટે જે વેચાણ કિંમત મળી છે એમાંથી પડતર કિંમત બાદ કરવાની અને વેચાણ કિંમત પડતર કિંમત કરતાં વધુ હોય ને તો જ તમને નફો મળે. પડતર કિંમત એટલે કે તમને વસ્તુ કેટલામાં પડી છે, તમે વસ્તુ લીધી છે પછી એના પર કોઈ ખર્ચ કરી અને જે કિંમત મળે છે એને આપણે પડતર કિંમત કહીએ છીએ. અને ખોટ ક્યારે મળે તો કે હંમેશા વેચાણ કિંમત પડતર કિંમત કરતાં ઓછી હોય તો જ તમને ખોટ મળે. તો ખોટનું સૂત્ર પડતર કિંમત - વેચાણ કિંમત. આ નાના લેવલનું સૂત્ર છે પણ જરૂરી છે. નફાનું કે તેનું ધોરણ મિશ્રણની પડતર કિંમત પર આધારિત હોય છે. નફો કે ખોટ જે છે એનું જે ધોરણ છે એની પડતર કિંમત પર આધારિત હોય છે, મિશ્રણની પડતર કિંમત પર. કેટલીક વખત તો વેચાણ કિંમત ઉપર પણ આધારિત હોય છે. નફાનો દર કે પ્રમાણ પડતર કિંમતના અમુક ટકા કે પ્રમાણ અથવા તો વેચાણ કિંમતના અમુક ટકા કે પ્રમાણ હોઈ શકે. જેનો દર જે છે એ વેચાણ કિંમત અને પડતર કિંમતના અમુક ટકા ઉપર ડિપેન્ડ કરે છે. વેચાણ કિંમત નક્કી કરતાં પહેલાં પડતર કિંમત ઉપર નફાનો દર ગણવાનો છે. બરાબર, ટકા આવે ત્યારે પ્રશ્નો થાય. કિંમત મેળવી લઈ કે આટલો નફો થયો છે, આટલી વેચાણ કિંમત આપી છે, પડતર કિંમત છે તો આટલો નફો, અને ટકાનો દર શું છે ત્યારે પ્રશ્ન ઊભો થાય છે. નફાનો દર ગણવાનો, વેચાણ કિંમત ઉપર નફાનો દર ગણવાનો તે નક્કી કરવું જોઈએ. હવે એક એક્ઝામ્પલ છે. જો વસ્તુની પડતર કિંમત છે 100 રૂપિયા, 100 રૂપિયામાં વસ્તુ પડે છે, એના ઉપર 10% નફો મેળવવો છે. તો 100ના 10% એટલે 10. તો એની વેચાણ કિંમત કેટલી થાય તો કે 110 રૂપિયા. જો તમે 100 રૂપિયાની વસ્તુ 110માં વેચો તો એ વસ્તુ પર તમને 10% નફો મળ્યો કહેવાય. આ એકદમ સાદામાં સાદું સોબર અને સિમ્પલ મેથ્સ છે નફા માટે. તે જ પ્રમાણે જો વેચાણ કિંમત ઉપર 10% નફો
મેળવવો હોય અને ધારો કે વેચાણ કિંમત 100 રૂપિયા છે તો 100 રૂપિયામાં વેચી છે, એના ઉપર તમારે 10% નફો મેળવતા તમને 100 રૂપિયામાં તમે વેચો છો, તો એ વસ્તુની પડતર કિંમત કેટલી હશે? તો શું કરવાનું? પડતર કિંમત બરાબર વેચાણ કિંમતમાંથી નફો બાદ કરી દેવાનો. વેચાણ કિંમતના 10% નફો મળે છે. વેચાણ કિંમતના 10% કેટલા થાય? 100ના 10% 10. તો 100માંથી 10 બાદ કરીએ તો 90. તો 90 પડતર કિંમત હોય તમારી. સમજાય છે? પડતર કિંમત એટલે વેચાણ કિંમતના 10% તમને નફો મળે છે, તેની પડતર કિંમત કેટલી હશે? તો 90 રૂપિયા. પડતર કિંમત પર નફો. ધારો કે પડતર કિંમત પી છે અને 8% પડતર કિંમત પર નફો મળે છે. પડતર કિંમત પી ઉપર 8% નફો મળે છે. જો 100 રૂપિયા પડતર કિંમત હોય તો એની વેચાણ કિંમત 100 પ્લસ આર થાય, કારણ કે 8% નફો મળે છે. જેટલા ટકા? 8% આઈ ડોન્ટ નો, ઓકે, એટલે 100 પ્લસ આર થશે. જો રૂપિયા 100ની પડતર કિંમત એટલે કે રૂપિયા 100 પ્લસ આર વેચાણ કિંમત હોય તો વેચાણ કિંમત 100 પ્લસ આર છે. તો પીની પડતર કિંમત કેટલી થાય? 100 પ્લસ આર ના છેદમાં 100 એની વેચાણ કિંમત થાય. હવે વેચાણ કિંમત ઉપર નફો જોઈએ છે આપણે આ શું જોયું? તો કે પડતર કિંમત ઉપર નફો મેળવ્યો હતો. વેચાણ કિંમત ઉપર નફો જોઈએ. જે આગળ 2 એક્ઝામ્પલ કર્યા એના ઉપરથી થિયરી બનેલી છે. કઈ આગળના 2 એક્ઝામ્પલ કે 100 રૂપિયા પર 10% નફો જોઈએ. 100 રૂપિયા પડતર કિંમત છે, એના પર 10% નફો જોઈએ તો કેટલામાં વેચવી જોઈએ? 110માં. 100 રૂપિયામાં વેચેલી વસ્તુ 10% નફો મેળવ્યો છે, તો કે એની પડતર કિંમત શું હશે? તો કે 100ના 10% માંથી બાદ કરીએ તો 90 રૂપિયા પડતર કિંમત. એટલે હવે વેચાણ કિંમત ઉપર નફો જોઈએ તો પડતર કિંમત આપણે કે આગળ છે, ધારો કે 5 છે, 5 પડતર કિંમત અને વેચાણ કિંમત ઉપર નફો 8 રૂપિયા મળે છે. તો જો 100 રૂપિયામાં વેચેલી વસ્તુની પડતર કિંમત કેટલી થાય? 100 રૂપિયામાં વેચેલી વસ્તુમાં આપણને 8% તો નફો મળ્યો છે, તો 100માંથી જે નફો મેળવ્યો છે એને બાદ કરી નાખો એટલે પડતર કિંમત મળી જાય. એટલે અહીંયા પડતર કિંમત મળી ગઈ. 100 માઇનસ આર આપણી પડતર કિંમત હોય તો 100 વેચાણ કિંમત થાય. હવે જો રૂપિયા પી પડતર કિંમત હોય તો 100 માઇનસ આર ના છેદમાં 100 માઇનસ 5 માઇનસ 100 માઇનસ આર રૂપિયા વેચાણ કિંમત થાય. જો પી પડતર કિંમત હોય તો પડતર કિંમત કેટલી થાય? તો કે જે વેચાણ કિંમત છે એમાંથી 8% બાદ કરી દઈએ આપણી પડતર કિંમત થાય અને 100 બરાબર 5 જે છે એ વેચાણ કિંમત થાય. એના પછીનો જે એક્ઝામ્પલ છે એ મિશ્રણનો એક્ઝામ્પલ છે કે એક વેપારી 2 પ્રકારની ચાનું મિશ્રણ કરે છે. પહેલા પ્રકારની 10 કિલોગ્રામ ચા જેની દર કિલોગ્રામે પડતર કિંમત 8 રૂપિયા છે અને બીજા પ્રકારની 15 કિલોગ્રામ ચા જેની દર કિલોગ્રામે પડતર કિંમત 9 રૂપિયા છે. તો કેવા પ્રશ્નો છે? પહેલો પ્રશ્ન છે કે મિશ્રણ ચા 1 કિલોગ્રામની કિંમત શું હશે? આપણે આગળ કર્યો તો એ રીતે મિશ્રણનું. હવે જો વેપારી પડતર કિંમત પર 15% નફો મેળવવા માગતો હોય તો પડતર કિંમત આપણને મળી જાય, પછી પડતર કિંમતના 15% મેળવી એમાં એડ કરી દો એટલે એક થઈ જાય કે 15% નફો મેળવવો હોય તો એને કેટલામાં વેચવી જોઈએ. અને વેચાણ કિંમત ઉપર 10% નફો મેળવવા માંગતો હોય તો વેચાણ કિંમત નક્કી કરો. વેચાણ કિંમત ઉપર 10% નફો મેળવવા માંગતો હોય તો પહેલાં તો મિશ્રણથી આપણે શું કરવાનું છે?
એની સરેરાશ શું થશે એ કહેવાની છે કે મિશ્રણ ચાની 1 કિલોગ્રામની કિંમત કેટલી. તો જે છે એ P1 Q1 + P2 Q2 upon Q1 + Q2. એકદમ ઇઝી ફોર્મ્યુલા, આના બે પર જ જોવાનું છે. 10 × 8 80 વત્તા 15 × 9 90, 15 × 9 135 અને 15 ને 10 25. 215 ભાગ્યા 25 એટલે 8.60 રૂપિયા. મિશ્રણ ચાની 1 કિલોગ્રામની કિંમત 8.60 રૂપિયા થશે. અગેન સેઝ ધેટ કે પડતર પહેલા કિલોગ્રામની 8 રૂપિયા છે, બીજાની 9 રૂપિયા છે. તો સરેરાશ હંમેશા બંનેની વચ્ચે જ આવશે, જે 8.60 આવી. બરાબર છે. હવે પડતર કિંમત પર 15% નફો મેળવવા માટેનું સૂત્ર. પડતર કિંમત જે છે એના પર 15% નફો મેળવવો છે. તો પડતર કિંમત શું છે આપણી? પડતર કિંમત છે 8.60 રૂપિયા. બરાબર. હવે આપણે જે છે આના ઉપર જ જવાનું છે, 8.60 ઉપર. તો એની ફોર્મ્યુલા થશે પડતર કિંમત P 8.60 100 વત્તા કેટલા ટકા છે? તો કે 15%. R એટલે 15% ના છેદમાં 100. આને સોલ્વ આઉટ કરો એટલે 9.89. બરાબર. ફોર્મ્યુલા ઉપર જ આપણે તો જવાનું છે. એની ફોર્મ્યુલા છે 100 વત્તા R ના છેદમાં 100 ગુણ્યા પડતર કિંમત. તો એની વેચાણ કિંમત શું થાય એ આપણે મેળવવાની હતી. બરાબર. પડતર કિંમત પર 15% નફો મેળવવો હોય તો પડતર કિંમત આપણી 8.60 છે. એ બીજા વેપથી કરી શકીએ. 8.60 ના 15%. 8.60 ગુણ્યા 15 ના છેદમાં 100 વત્તા 8.60 કરી નાખવાના. આ બધું એક જ થાય. એ આપણે આગળ કરતા એ રીતે. એના પછી જે છે પ્રશ્ન નંબર 3, વેચાણ કિંમત ઉપર 10% નફો મેળવવા માટે વેચાણ કિંમત કેટલી નક્કી કરો. વેચાણ કિંમત ઉપર 10% નફો મેળવવો છે. વેચાણ કિંમત તો આપણે 9. આજે મળી ગઈ છે 86, 9.89. એના 10% એમાં એડ કરી દેવાના. એના 10% કેટલા થાય? 0.98. 0.98 આમાં એડ કરી દો તો કેટલા આવે? 10.87 જેવું સમથિંગ થાય. અને એની ફોર્મ્યુલા પણ એક છે કે 100 વત્તા P. 100 ગુણ્યા P એટલે કે 100 ગુણ્યા પડતર કિંમત ના છેદમાં 100 માઇનસ R. R એટલે આપણે કેટલા ટકા મેળવવાના છે? 10%. એટલે 90. બરાબર છે. જે પડતર કિંમત છે ગુણ્યા 100 ભાગ્યા 10 માઇનસ R. આજે આગળ આપણે ફોર્મ્યુલા મેળવી હતી એ પ્રમાણે એના પરથી પણ મળી શકે છે. અને વેચાણ કિંમત મેળવવી છે તો આપણે જે પડતર કિંમત ઉપર 10% નફો મેળવવો છે. તો આના 10% કેટલા થશે? આના ઉપર મેળવવાનો છે 8.60 એના 10% 0.86. આ એડ કરીએ તો 9.46. તો આ જવાબ આપણને. બરાબર. મિશ્રણના આ પ્રકારના અમુક દાખલા હજી પણ જે એક્સરસાઇઝમાં પણ છે અને થોડાક સોલ્વ કરેલા પણ છે. એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ.